મારે બહુ કરી પકડા જ મત કોઈ રીતે. એક તો મારો ધોકો કેમ કઈ ગયો ખબર નથી પડતી. પણ ઈ હજી હે ને મને ઓળખતો નથી. મારા હાથ છે ને ઈ ધોકા જેવા હે. ગમે એમ કરીને ને પકડા પાર કરીશ. એના મનમાં હું સમજતો હશે કે આ ગામની પ્રખ્યાત કોની દુકાન આખી લૂટીને દિયો જાય ને મારાથી બચીને જાય ને તો હું પકડા પાર કરીશ. જા તમ તાર ભાગી ભાગીને જઈશ કેટલે તું. તને તો હું પકડા પાર કરીશ. અને તને હજી એક વાતની ખબર નથી કે કાનૂનના હાથ છે ને કેટલા લાંબા હોય. આ પોલીસ મેડમ તો હાથ ધોઈને વાહે પડી ગયા છે અને આ ગામે અજાણું છે અને આ ઠેલામાં કરોડો રૂપિયાનું હોન્યું છે. ક્યાંક હું પકડાઈ ન જાઉં. હા, આ પ્લાન બનાવું અને બધા ગામના માણસોને હું કહું પછી જોવો મારી ધમાલ. હાલો, તારે ઘરે કીધી આવવાનું છે? હવે બહુ પિયર માં વેકેશન કર્યું તે તો બાપા. મારે ખાવાના ને બધું કેટલું વાંધા પડે છે. તો સમજો ને મેડમ, આવો ને. હજી 5 દિવસ થાય છે એટલે 5 દિવસમાં મારે પછી શું કરવાનું આવે? ઓ ભાઈ, હું આ બધું પેલા જન્મ ઓલા જન્મમાં વાંદરો હતો, વાવ ભાંગી નાખ્યો ડોહા તે મારો. શાંતિ રાખ ને. ઉપાધિ છે મારા માથે. હું ઉપાધિ છે? ક્યાં છે ઉપાધિ? હા લેવા દે. તું આ ગામનો છો? ના ના, પરગામનો છું. પરગામનો છો? હા શું કે આ ગામનો છો? આ ગામનો તો ત્યાં બેઠો ને. મારે તને એક વાત કેવી છે. હા બોલ. એ આજે મારે મૌન વ્રત છે. મૌન વ્રત છે તો મને હું લેવા કેસો તારો મૌન વ્રત છે? આ વાત મારે તને કરવી છે. આજે મારે મૌન વ્રત છે. હા તો મૌન વ્રત છે તો હું કરું? આમ જો, હવે મારે થોડી ઉતાવળ છે, પછી ક્યારેક મળું હો. કોણ છો ને મારા ઘરે ઠેકડો મારીને આવ્યો? એ તને નહીં ખબર પડે. જો હું કોઈના હાથમાં નહીં આવું ને તો હું તને પછી ક્યારેક મળીશ હો ને. અત્યારે મારે ઉતાવળ છે હો. હાથમાં નહીં આવું ને મળીશ. શું છે આ? કોણ હતું? હું બોલી ગયો? અરે તને હું કઈ ગયો? મારે આજ મૌન વ્રત છે. પણ તે હું કરે તું બોલસ તો? અરે મારે આજે મૌન વ્રત છે. એ ભગવાન, હું તને એને છેલ્લી વાર પૂછું છું, સીધી જ ના કહેવાનું છે. હું તને કઈ ગઈ? મારે મૌન વ્રત છે. તને નથી ખબર ઈ કોણ છે ની? તું મને ખાલી એટલું કહે કે તને હું કઈ ગયો? મારે મૌન વ્રત છે. હે રામ, એલા તને એક વાત ભેજા મને થતી કે તને હું કહેવા માંગુ છું? હું કહેવા માંગુ છું? ઈ તને હું કઈ ગયો? આજે મારે મૌન વ્રત છે. એ તો હેને આમ કરીને બે બોલતો ની કઈ. કારણ સમજાવું છું કે મારે મૌન વ્રત છે કઈ ગયો છે તોય સમજતા નથી. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम. આજે કેમ તું મોજમાં છો, ગીત ગાશો? એલા ચોમાસાનું વાતાવરણ તો જોવો કેટલું ઠંડુ છે, તો આમાં તો ગીત જ ગાવા પડે ને યાર. હે ગા ગીત ગાતો. प्यार होता है दीवाना. આ રસ્તો કઈ બાજુ જાય છે? તમને જાવું ક્યાં એ કયો ને ભાઈ. એટલે અમારા ઠેકાણા ન હોય તો અમને શું ખબર આ રસ્તો ક્યાં જાય? તમે આ ગામના નથી? ના ના, હા, હું ભાગીને કઈ બાજુ આવી ગયો મને નથી ખબર. એક કામ કરો, અહીંથી વયા જાઓ. ત્યાં તો મને આમ તળાવ જેવું લાગે છે, હું આમ જ વયો જાઉં. આમાં છે હું હે બતાવો એ ભાઈ, નહીં અમે ખાઈ જવી પણ. આમાં મારા કપડા છે, હું બહુ આગેથી આવ્યો છું. એમ નહીં, તમે અમને ઠેલો ન બતાવો તો અમે તમને રસ્તો હું લ્યા બતાવી. પણ આમ કોઈની વસ્તુ અડાય નહીં. હું જોવા તો હજી દ્યો પણ. તો આમ કોઈને રસ્તોય ન પૂછાય, બરોબર? એક કામ કરો, મારે છે ને તમને બેન એક વાત કેવી છે. બોલો.
આજે મારે મૌન વ્રત છે. તો અમે શું કરવી? બસ આ જ વાત કરવાની હતી મારે. હવે પતી ગયું. હા નીકળો જાઓ. યાદ રહ્યું? આજે મારે મૌન વ્રત છે. તો એમાં યાદ રાખો, અમે હું લે યાદ રાખે? આજે એને મૌન વ્રત છે એમ કહે છે. આપા વરત એને છે તો આપણે હું લે યાદ રાખો? આપણે વાત કરી. હા વાત થઈ ગઈ તમારી. હા, નીકળો જાઓ. મારે થોડીક ઉતાવળ છે હો. હા નીકળો. લા હું છું મેડમ, કેમ આમ ભાગ્યા ભાગ્યા ક્યાં જાવ? ઓલો હું કઈ ગયો તમને? આજે તો મારે તો મૌન વ્રત છે. એટલે તને ઓલો હું કઈ ગયો? મૌન વ્રત છે. તમારે બેના મૌન વ્રત છે તો તમે બે બોલો શું કરવા? મૌન વ્રત છે. અરે એના સિવાયનું બીજું કઈ આવડે છે કે નહીં? લ્યો હવે હું કેવું? મૌન વ્રત છે. લે તમારે બેના ઉપલો માળ છે કે નથી? છે પણ ભાડે આપેલો છે. ઓય હું કીધું એમ હું પૂછું તમને બેને. આજે મારે મૌન વ્રત છે. તને આલા કીધું કે નહીં? મૌન વ્રત છે. હે રામ. મને લાગે આ ગામમાં હતા એક થી એક ચડિયા કા નંગ છે. છેલ્લી વાર પૂછું બેને, સીધી રીતના જવાબ દેજો કે ઓલો તમને બેને હું કઈ ગયો? આજે મારે મૌન વ્રત છે. હે રામ, તમારી વાત કરી બેકાર છે. લા મેડમ ની આટા ઓછા લાગે હોય યાર. ઓલો આપણને કઈ ગયો આજે મૌન વ્રત છે તો આપણે ઈ કીધું તો આપણે કઈ ખોટું કીધું? મૌન વ્રત છે. હાલો હાલો ઘરે. હા અહીંયા બેઠા રહીશું તો આવા નવા આપણે ગાંડા કરી દે. એ ભાઈ અહીંયા આવો તો. કાવડી શું થયું? આ ટેમ્પો તમારો છે? મારો હોય ત્યારે તો અકાલી નહીં આવું. અને આ રીતે હાફલા હુફલા હું દેખાવો? એમાં ઈ તમને નહીં ખબર પડે. હું બહુ જરૂરી કામથી જાઉં છું. જરૂરી કામ એટલું બધું એટલે કે આમ હાફલા ફૂફલા એટલે કામ જ એવું અઘરું છે, એવું છે? પૂરું કરવું પડે એમ છે. કેમ આમ બાજુ આમ આજુબાજુ જોઉં છો? એ તો હું વાતાવરણ જોઉં છું. કઈ એવું કઈ નથી ને કઈ? કેવું કાંઈ? એટલે આમ કઈ બીમારી જેવું નથી ને? એ ભાઈ બીમારી નથી. તમને જોઈને એવું લાગે એટલે કહું. બીમારી નથી. મારે છે ને ખાલી આજે મૌન વ્રત છે. મૌન વ્રત છે હા તમારે? હા એવું હશે. હા હશે તોય હું વાતો કરું છું. બોલો. ગજબ માણસો હો બાકી. મારે આજ મૌન વ્રત છે ને તોય હું તમારી હારે વાત કરું છું. હશે કહું તો. પાછો હટકી ગયો. ઈ તને હું કઈ ગયો? પાણી પીધું તમે? અરે પાણી નું તેલ લેવાય. ઈ તને હું કઈ ગયો એમ કે? મારે મૌન વ્રત છે. તો હું કરવા બોલેસ તું? મને લાગે આખા ગામને હેને મૌન વ્રત જ લખાયેલું. અરે ભગવાન, મને હું આ થાય છે કે ગોલા ચોરને પકડતા પકડતા હું ગાંડી નો થઈ જાઉં. તમારા ગામમાં ખાને હું મૌન વ્રત છે? બધાનું તો ખબર નથી, મારે મૌન વ્રત છે. ભગવાન, ઈ હજુ તેલ લેવા ગયો. ઓલો તને ભાઈગો ઈ તને હું કઈ ગયો? મારે મૌન વ્રત છે અને પંચર થઈ ગયું છે. અરે તો પણ હું તો હુકામ બોલે? આવું કેવું મૌન વ્રત? કે બોલીને મૌન વ્રત રાખવાનું? મારે મૌન વ્રત છે મેડમ. એ તો પંચર કરી નાખો. તું તારું કામ કરીને ભાઈ. હા એ તો કરું, તમે કહો. મારે ઓલાને ગમે એમ કરીને જ પકડવો જોઈએ. જાજો નહીં આખો કે લે.